વિજ્ઞાન અને સાહિત્યની વાતો છે એ ક્યારેક છૂટી પડી જાય છે, કારણ આહુડા નીકળે એની અંદર ક્ષાર કેટલો છે એ કોઈ સારી એવી લેબોરેટરીની માલિકો તમે લઈ જાઓ તો પૃથ્થકરણ કરી અને ખબર પડે કે આના ક્ષારની માત્રા કેટલી છે. પણ સુખના આહુડા ટાઢા હુકામ હોય, દુઃખના આહુડા ઉના હુકામ હોય ને એ કોઈ ઉત્તમમાં ઉત્તમ વિજ્ઞાનની લેબોરેટરી હોય એની અંદર એ સાબિત ન થાય. લોહીની અંદર કેટલું હિમોગ્લોબિન છે, કેટલું તમને ગ્લુકોઝ આવે છે એ બધી ખબર પડે, પણ એ જ લોહીની અંદર ખુમારી કેટલી છે, એ જ લોહીની અંદર ખાનદાની કેટલી છે, એ જ લોહીની અંદર દાતારી કેટલી છે એ કોઈ વિજ્ઞાનની લેબોરેટરીમાં સાબિત ન થાય. એ તો કોઈ કવિની આંખું નક્કી કરી શકે કે એની અંદર દાતારી ખુમારી અને ખાનદાની કેટલી છે. અને એમાં જ તમે જોવા જાઓ તો વીછી કે કોબરા એમ કહેવાય કે એક ડંસ મારે અને લીલા કંચન ખડને બારી નાખે અને માણાને હાહા પડવા માંડે પાણી પીવાના, અને એના ઇન્જેક્શન આજે દુનિયાની અંદર મળી ગયા છે. પણ જ્યારે માણાને સમાજ દંશ આપે છે એના કોઈ ઇન્જેક્શન નથી. જેસલ જાડેજાને જ્યારે સમાજે દંશ આપ્યો હતો એ તો કોઈ આ ભારતની આર્ય નારી સતી નારી તોરલ જેવા હોય તો એવા દંશને ઉખાડી શકે, બાકી એમાં કોઈ વિજ્ઞાનની તાકાત નથી. આ રીતે સાહિત્ય અને વિજ્ઞાનના આવા રૂડા આપણા દાખલાઓ છે.